ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જબરજસ્ત જામી ચૂક્યો છે અને આજે 22 એપ્રિલ તમામ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ. કેટલીક જગ્યાએ આજે ફોર્મ પરત ખેંચવામાં આવ્યા. તેમાંથી એક સૌથી ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આ વખતે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે અને તેમણે આજે ફોર્મ પરત ખેંચી લીધું છે. જી હા, વાત કરવામાં આવે તો તેમણે કોંગ્રેસના જે ઉમેદવાર છે કનુ ગોહિલ તેમને પણ ટેકો જાહેર કર્યો છે. જે રીતે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી મધુ શ્રીવાસ્તવ અને જે વાઘોડિયાના હાલ અપક્ષ ધારાસભ્ય હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તેમના વચ્ચે જે વોટ સામે આવી હતી તેને લઈને તેનો બદલો લેવા માટે પણ હવે મધુ શ્રીવાસ્તવ મેદાને ઉતર્યા હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. કેમ ફોર્મ પરત ખેંચ્યું છે મધુ શ્રીવાસ્તવે, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી પણ યોજાવાની છે. આજ પેટા ચૂંટણીને લઈને વાત કરીએ તો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ પોતપોતાના ઉમેદવારો છે તે મેદાનમાં ઉતારી દીધા છે અને ખાસ કરીને વાત કરીએ તો વડોદરાની વાઘોડિયા બેઠક જે ખૂબ ચર્ચામાં પણ હાલ જોવા મળી રહી છે, કારણ કે આ વાઘોડિયા બેઠક પર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે. વાત કરીએ તો વડોદરાના વાઘોડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય એવા દબંગ મધુ શ્રીવાસ્તવ જે અવારનવાર પોતાના નિવેદનોના કારણે પણ ચર્ચામાં જોવા મળતા હોય છે. જોકે આ વખતે તેમના થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો કોંગ્રેસ સાથે પણ ઘણી બધી મિટિંગો થઈ હતી અને એવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી કે મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસમાંથી ચૂંટણી લડાવવામાં આવી શકે છે, પરંતુ એ તમામ અટકળોનો અંત આવ્યો હતો અને શક્તિસિંહ ગોહિલ દ્વારા કનુ ગોહિલ ઉપર કળશ ઢોળવામાં આવ્યો હતો. જોકે આને જ લઈને મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસ સામે પણ પોતાની હૈયાવરાટ ઠાલવી હતી અને હવે તેમણે હું ચૂંટણી લડવાનું છું તે પ્રકારનું નિવેદન પણ મીડિયા સમક્ષ આપ્યું હતું. જોકે આજે 22 એપ્રિલ એટલે કે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસને આને જ લઈને મધુ શ્રીવાસ્તવે આજે ઉમેદવારી પત્રક ફોર્મ ખેંચીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. જી હા, જેમાં મધુ શ્રીવાસ્તવ દ્વારા કહેવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ જેવી રીતે ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી કરી છે તેના કારણે ક્ષત્રિય સમાજ સાથે તેમની મિટિંગ પણ થઈ હતી, જેમાં સર્વાનુમતે મધુ શ્રીવાસ્તવે ત્યાં જે કોંગ્રેસના ઉમેદવાર છે કનુ ગોહિલ તેમને ટેકો જાહેર કર્યો છે અને મધુ શ્રીવાસ્તવના જે દીકરી હતા તેમના દ્વારા પણ અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી, તેમણે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. અવારનવાર મધુ શ્રીવાસ્તવ અને વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ઝાલા વચ્ચે નિવેદનબાજી અને આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જોવા મળતો હોય છે ને મધુ શ્રીવાસ્તવે હવે ચેલેન્જ પણ કરી છે ને આગામી સમયમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાને કેવી રીતે અને ભારતીય જનતા પાર્ટીને હરાવી શકાય તે માટે તેમણે કોંગ્રેસનો સાથ સહકારની પણ વાત કહી છે. એક તરફ જે વાઘોડિયાના પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે થોડાક દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, તેમની સામે હવે કોંગ્રેસના કનુ ગોહિલ છે. બંને ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને વાઘોડિયા બેઠકે ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવે છે. બંને વચ્ચે કાંટાની ટક્કર પણ માનવામાં આવી રહી છે અને આવામાં જેવી રીતે મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે તેના કારણે રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા અવનવા રાજકીય અપડેટો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.